આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે તો રાજકોટમાં લુખ્ખા તત્વોનો આતંક જોવા મળ્યો છે તો સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે વધુ એક વિડીયો છે તે સામે આવ્યો છે કેકેવી ઓવરબ્રિજ પર બાઇક પર બે યુવકો સ્ટન્ટ કરતા નજરે પડ્યા છે તો પાછળ બેસેલો યુવક ચાલુ બાઇક પર સ્ટન્ટ કરી રહ્યો છે તો રાજકોટમાં લુખ્ખા તત્વોનો વધુ એક વિડીયો સામે આવ્યો છે કેકેવી ઓવરબ્રિજ પર બાઇક પર બે યુવકો સ્ટન્ટ કરતા નજરે પડી રહ્યા છે પાછળ બેસેલો યુવક ચાલુ બાઇક પર સ્ટન્ટ કરતો નજરે પડે છે આ વિડીયો સામે આવ્યો છે લુખ્ખા તત્વોનો વધુ એક વિડીયો સામે આવ્યો છે તો કેકેવી ઓવરબ્રિજ પર બાઇક પર યુવકો સ્ટન્ટ કરતા નજરે પડી રહ્યા છે પોતાનો જીવ જોખમમાં તો મૂકે જ છે પરંતુ બીજા પણ જે વાહન ચાલકો છે તેમનો પણ જીવ જોખમાય છે પાછળ બેસેલો યુવક ચાલુ બાઇક પર સ્ટન્ટ કરતા નજરે પડ્યો છે તો રાજકોટમાં લુખ્ખા તત્વોનો વધુ એક વિડીયો છે તે વાયરલ થયો છે કેકેવી ઓવરબ્રિજ પર બાઇક પર બે યુવકો સ્ટન્ટ કરતા નજરે પડી રહ્યા છે વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે જી રાજકોટમાં લુખ્ખા તત્વોનો આ વિડીયો સામે આવ્યો છે શું છે સમગ્ર મામલો ચોક્કસથી વાત કરીએ તો રાજકોટમાં વધુ એક વખત લુખ્ખા તત્વોનો આતંક જોવા મળ્યો કે કેવી ઓવરબ્રિજ ઉપર બાઇક પર બે યુવકોએ જોખમી સ્ટન્ટ કર્યા છે મહત્વની બાબત એ છે કે પાછળ બેસેલો જે યુવક છે તે ચાલુ બાઇકે ઉભો થઈ લીવર મારી રહ્યો છે આ પ્રકારનો જોખમી સ્ટન્ટ ક્યાંક ગેરકાયદેસર છે અને છતાંય કેટલાક યુવકો એટલે કે જે આવા લુખ્ખા તત્વો છે તે રાત્રિના સમયે આવી રીતના બેફામ સ્ટન્ટ કરતા હોય છે આની વિગત ક્યાંક પોલીસને પણ ખબર હોય છે છતાંય કોઈ પ્રકારની કાર્યવાહી છે તે નથી થતી એક મોટો સવાલ ક્યાંક હાલ ઉભો થઈ રહ્યો છે ત્યારે વધુ એક વિડીયો છે તે રાજકોટના સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ખાસ તો હવે પોલીસ આવા લુખ્ખા તત્વો સામે કઈ પ્રકારના એક્શન લેશે એ હવે જોવાનું રહેશે કારણ કે આ પ્રકારના વિડીયો છે તે અનેક વખત સામે આવી ગયા છે રાજકોટની આસપાસ જે હાઈવે આવે ત્યાં આ પ્રકારના સ્ટન્ટ છે તે આવા લુખ્ખા તત્વો કરતા હોય છે ત્યારે આમના કારણે ઘણા જે રાહદારીઓ હોય જે વાહન ચાલકો છે તેમને પણ ક્યાંક પરેશાની થતી હોય છે ત્યારે વધુ એક વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે હવે ટ્રાફિક શાખા દ્વારા પોલીસ દ્વારા કઈ પ્રકારની કાર્યવાહી થશે આવા લુખ્ખા તત્વો સામે એ હવે જોવાનું અતિ મહત્વનું છે તો પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે ગુનો દાખલ કરાયો છે કારણ કે આ વિડીયો વાયરલ થયેલો છે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ચોક્કસથી હાલ અત્યારે પોલીસ તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી પણ જ્યારે આ વિડીયો વાયરલ થયો છે ત્યારે હવે આ વિડીયોના આધારે ક્યાંક પોલીસ આને લઈને તપાસ કરી ને કાર્યવાહી કરી શકે છે એટલે એક ચોક્કસથી એક ચેતવણી રૂપ કહી શકાય કે આવા જે તત્વો હોય છે કે જે પોતે સ્ટન્ટ કરે છે એટલે કે રોડ રસ્તા ઉપર આવા સ્ટન્ટ જ્યારે કરતા હોય છે ત્યારે તેઓ પોતાના જીવ તો જોખમમાં મૂકે છે સાથે સાથે બીજા જે વાહન ચાલકો છે તેમના પણ જીવ જોખમે મૂકતા હોય છે એટલે કે આવા કોઈ પણ પ્રકારના જે જોખમ સ્ટન્ટ છે તે ન કરવા આ પ્રકારનું જાહેરનામું ક્યાંક સરકાર તરફથી અને તંત્ર તરફથી વારંવાર ક્યાંક કરવામાં આવે છે અને આ સાથે કહી શકાય કે અનેક આવા જયારે વિડીયો વાયરલ થઈ ગયા છે ત્યારે વિડીયોના આધારે પોલીસે એવા સ્ટન્ટ જે કરનાર વ્યક્તિઓને ધરપકડ પણ કરી છે છતાંય કોઈ પણ પ્રકારની જે શીખ છે તે આવા સ્ટન્ટ બાજ નથી લેતા એટલે એક સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે શું પોલીસનો ખોફ નથી આ મોટો સવાલ છે જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર તો રાજકોટમાં લુખ્ખા તત્વોનો વધુ એક આ વિડીયો છે તે સામે આવ્યો છે કેકેવી ઓવરબ્રિજ પર બાઇક પર બે યુવકો સ્ટન્ટ કરતા નજરે પડી રહ્યા છે તો આ સીધો વિડીયો સામે આવ્યો છે સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો છે પાછળ બેસેલો યુવક ચાલુ બાઇક પર સ્ટન્ટ કરતા નજરે પડી રહ્યો છે તો કેકેવી ઓવરબ્રિજ પરનો આ વિડીયો બાઇક પર બે યુવકો સ્ટન્ટ કરતા નજરે પડી રહ્યા છે રાજકોટમાં લુખ્ખા તત્વોનો વધુ એક વિડીયો સામે આવ્યો છે કેકેવી ઓવરબ્રિજ પર બાઇક પર બે યુવકો સ્ટન્ટ કરતા નજરે પડી રહ્યા છે પાછળ બેસેલો યુવક ચાલુ બાઇક પર સ્ટન્ટ કરતા નજરે પડ્યો છે તો બીજી તરફ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી તો જોખમી સ્ટન્ટ કરતો આ વિડીયો સામે આવ્યો છે